લાઈવમાં આપનું સ્વાગત છે। વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શનાર્થે પધારેલ પ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાનું સંતો દ્વારા સ્વાગત કરાયું। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્યભાઈ રમેશભાઈ ઓઝાનું સન્માન કરતા પરમ પૂજ્ય સદ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદપુરાણી સા શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી, પરમ પૂજ્ય શ્રી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદશાહ શ્રી નવોત્તમ પ્રકાશ દાસજી સ્વામી તથા શ્યામ વલ્લભ સ્વામી, સુખદેવ સ્વામીએ સ્વાગત કર્યું હતું। પૂજ્યભાઈ રમેશ ઓઝાએ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રણછોડરાય ધર્મભક્તિ વાસુદેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ પૂજ્ય રમેશભાઈ ઓઝાને પ્રસાદીની પુષ્પમાળા, કંઠી તથા પ્રસાદીની શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। પૂજ્યભાઈ રમેશભાઈ ઓઝાએ સંતો સાથે મંદિર પરિસરમાં આવેલ પ્રસાદીની વસ્તુઓ હરિમંડપ, સભા મંડપ, પૂજ્ય ગોપાળાનંદ સ્વામીના આશ્રમે તથા ગાદીસ્થાન વગેરે સ્થળોએ દર્શન કરી સંતો સાથે બેઠક મુલાકાત કરી હતી। ત્યારબાદ નૂતન અક્ષર ભુવનનું શિલાપૂજન કર્યું હતું। આ પ્રસંગે હરિઓમ સ્વામી તથા ગોવિંદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા।